સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ માજા મૂકી છે. મંદિર અને ઘરફોડ ચોરી બાદ હવે સરકારી વાહનો પણ સુરક્ષિત નથી રહ્યા. 15 મિનિટમાં જ તસ્કરો સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી એમ્બ્યુલન્સની ચોરી કરી ગયા હોવાની ઘટના નોંધાઈ છે. ચોરી થયેલ એમ્બ્યુલન્સ 2019 મોડલની એટલે કે 5 વર્ષ જૂની હોવાનું ફરિયાદ નોંધાઈ હતી. શિફ્ટ પૂરી થતાં ચાલક ચિમન બળેવિયાએ ચાર્જ શરદ બોડાતને સોંપ્યો હતો. આમ એમ્બ્યુલન્સ સંભાળી લઈને ચાલક શરદ બોડાત સિવિલમાં ડ્રાઈવર રૂમમાં પાણીની બોટલ લેવા માટે ગયો હતો. આ દરમિયાન ચાવી ગાડીમાં જ ભૂલી ગયો હતો, જેનો લાભ ઉઠાવીને કોઈ તસ્કર એમ્બ્યુલન્સને ચાલુ કરીને લઈને જતો રહ્યો. આ બાબતે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના સીસીટીવી પણ આધારે પોલીસે હિંમતનગર એ ડિવિઝન પોલીસને અમદાવાદના વેજલપુરથી એમ્બ્યુલન્સ ઝડપી લીધી હતી. ચોર ગાંધીનગરના બોરીસણાના શખ્સે હિંમતનગરથી એમ્બ્યુલન્સ ચોરી કરીને લઈ ગયો હતો અને પોલીસે ઝડપાયેલા શખ્સને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.